આમ બધાના જે અહીંયા ઘણા બધા બેઠા છે કે જે એમને માર્ગદર્શક તરીકે માનતા જ હશે, તેમની ઓરા એવી છે કે આપણે એમની પાસે જઈએ ને તો કંઈક શીખીને બે શબ્દ સારા સાંભળીને કે બે સારી વસ્તુ આપણને ઇમ્પ્લિમેન્ટ કરવાનું મન થાય. અને અમને રોટરીમાં બી એ જ એમનું માર્ગદર્શન હંમેશા મળતું જ રહે કે એ આઉટ ઓફ ધ બોક્સ જ હોય. તો હવે હું વિનંતી કરીશ આઈ કે જાડેજા સાહેબને કે એ એમના વિચારો અને એમના અમને રજૂ કરે, માર્ગદર્શન આપે આગલા વર્ષ માટે. ઇન્સ્ટોલેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત અને જેમને આજે આ કાર્યનો ભાર સંભાળ્યો છે એવા મુરબ્બી બેન શ્રી નીતાબેન, ભાઈ શ્રી કૌશલભાઈ, ભાઈ શ્રી કલ્પેશભાઈ, ભાઈ શ્રી ગોપાલભાઈ, ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ શ્રી દામિનીબેન, પૂર્વ પ્રમુખ કલ્પનાબેન, પૂર્વ પ્રમુખ દર્શનાબેન, ત્રણેય લાઈનમાં જ બેઠા છો. ઉપસ્થિત પીપલ્સ બેંકના ચેરમેન સંજયભાઈ, એમડી શ્રી ભરતભાઈ, કારોબારી ચેરમેન શ્રી પ્રવીણભાઈ, ભાઈ શ્રી નિશાંતભાઈ, એમની સમગ્ર ટીમ, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો. વિશાલભાઈ વારંવાર કહેતા હતા કે હવે કોઈ બાકી રહેતું નથી ને. અહીં બેઠા છે એના 50% ઉપરના તો સ્વાગત થઈ ગયા, થોડા ઘણા બાકી રહ્યા હશે, એ સૌનું હું શાબ્દિક સ્વાગત કરું છું. ભાઈ શ્રી કૌશલભાઈને અને કલ્પેશભાઈને પાછી ક રાશિ જ આવે છે, અને કુલદીપસિંહ છે ને તમારી ટીમમાં, પાછી ક રાશિ આવી છે. કુલદીપસિંહ, કલ્પેશભાઈ અને કૌશલભાઈ, બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગોપાલભાઈએ ગત વર્ષમાં ખૂબ સારા કામ કર્યા છે. એ કે મને બોલતા નથી આવડતું. મેં કીધું તમારે એમ માનવું કે જમીનનો મકાનનો સોદો કરવા હું ઊભો થયો છું, તો આપોઆપ આવડવા માંડે. જાહેર જીવનમાં બોલવાની ક્ષમતા, કળા એ ખૂબ અગત્યની છે. અને એનાથી પણ સવિશેષ અગત્યનું સાંભળવાની કળા છે. તમે સામેના વ્યક્તિને જો યોગ્ય રીતે સાંભળો, તમે તમારી જાતને એની સાથે મૂકીને સાંભળો, તો એને ચોક્કસપણે તમે યોગ્ય રીતે નિકાલ કે નિરાકરણ લાવી શકશો. પણ જાહેર જીવન અત્યારે એવું થઈ ગયું છે કે ઓલો એક વાક્ય બોલે તો 5-7 વાક્ય સામે બોલી જાય, એટલે પાછી બધાની જે કંઈ અસરો છે ઠેરની ઠેર રહે. ઇફેક્ટિવ અને ઇમ્પ્રેસિવ બનવું હોય તો બોલવાની કળા શીખવી જોઈએ, સાથોસાથ સાંભળવાની પણ કળા શીખવી જોઈએ. અને ફક્ત પોલિટિકલ લીડર્સ માટે નથી. આપણી એક માનસિકતા, નેગેટિવ માનસિકતા કહીએ તો એ રહેલી છે કે લીડર્સ એટલે આપણે ફક્ત પોલિટિકલ ફિલ્ડના લોકોને જ લીડર તરીકે સ્વીકાર કરીએ છીએ. અને જ્યાં સુધી સમાજ જીવનની અંદર વિવિધ ક્ષેત્રની અંદર બધા લોકોની લીડરશિપ આપણે ડેવલપ નહીં કરીએ, ત્યાં સુધી સંતુલિત વિકાસ થઈ શકશે નહીં. કોઈને વેપાર ધંધામાં રસ હોય તો ત્યાંના લીડર બની શકે, કોઈને કૃષિમાં એગ્રીકલ્ચરમાં રસ હોય તો ત્યાંના લીડર બની શકે, કોઈને જાહેર સંસ્થાઓમાં કાર્ય કરવાની ટેવ હોય કે એમાં પોતાની ઈચ્છા શક્તિ હોય તો એમાં લીડર બની શકે. નેતૃત્વની કળા માટેની અનેક બુકો રહેલી છે. આમ છતાં કેટલાય એમાંથી શીખતા હશે, કેટલું વાંચતા હશે એ અલગ બાબત છે. કૌશલભાઈ સીધા માણસ હશે, પણ કૌશલભાઈના પિતા તો બહુ તોફાની હતા, મારી સાથે ભણતા હતા. અને આમ તો એમ કહેવાય કે દરબાર વાણિયાના દીકરાને બીવરાવે, પણ હતું ઊંધું. દરબારને વાણિયાનો દીકરો બીવરાવતો હતો, એટલી એમની ધાક હતી. કૌશલભાઈ કામ કરશે, ચોક્કસપણે સારું કામ કરશે.
કોઈ એક વ્યક્તિ ક્યારેય કોઈ કાર્યમાં પરિણામલક્ષી બની શકતો હોતો નથી. ટીમ કામ કરતી હોય છે અને ટીમ કામ કરવા માટે થઈને ટીમે મન બનાવવું જોઈએ. નીતાબેને બધાને સોગંદ લેવડાવ્યા, ઘણું બધું યાદ કરાવ્યું, પણ જ્યાં સુધી મનની સ્વીકૃતિ નહીં હોય. હમણાં રસોઈ થઈ ગઈ હશે, જમવાનું તૈયાર છે. કૌશલભાઈ પણ નીતાબેને કહ્યું કે ફોન ચાલુ ત્યારે એવું જ કહેતા હતા કે જમવાનું પેલા મૂકી ન દેતા, પરંતુ એમાં જો ક્યાંક મીઠું કે મરચું કે કંઈક ઓછું રહ્યું તો એનો સ્વાદ જતો રહે છે. કારણ જેને પણ બનાવ્યું હશે એનું મન કદાચ આડાઅવળું હશે. એમ સેવાકીય કાર્ય ગમે તે હોય, ગમે તે પ્રકારનું હોય, મન આપણું હોવું જોઈએ. આપણે મનથી એનો સ્વીકાર કરવો જોઈએ. અને જે વ્યક્તિ જે ક્ષેત્રમાં હશે કાર્યનો મનથી સ્વીકાર કરે તો ચોક્કસપણે કાર્ય પરિણામલક્ષી બનતું હોય છે. રોટરી ક્લબ ઓફ ધાંગધ્રાની ટીમ પણ આગામી દિવસોમાં જે કંઈ કામ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી કોઈ એને કોઈ નેગેટિવ રીતે મૂલવે તો પણ કોઈ વાંધો નથી. આપણે આપણી દિશામાં સાચા હોવા જોઈએ. આપણે કાર્યની શરૂઆત કરવી જોઈએ. બધા એક સાથે બધું કરી શકતા હોતા નથી. એક વીકનું એક સાથે કોઈ જમી શકતું હોતું નથી. તમારા વર્ષના કાર્યક્રમ તમે બનાવતા જ હશો. એ કાર્યક્રમમાં પ્રાયોરિટી ઓફ વર્ક કયું છે? એ કાર્યમાં કયા કામને વધારે જોર આપવું પડે એમ છે? કયા કાર્યથી સમાજ જીવનને વધારે લાભ થાય એમ છે? કયા કાર્યથી વ્યક્તિ સામર્થ્યવાન બની શકે એમ છે? કારણ વ્યક્તિ સામર્થ્યવાન બનશે તો પોતાનો પરિવાર સામર્થ્યવાન બનવાનો છે, અને બધા જ પરિવાર સામર્થ્યવાન બનશે તો જ સમાજ સામર્થ્યવાન બની શકવાનો છે. ગ્લોબલ વોર્મિંગની વરસાદ આવતો નથી, બધાને ખબર છે. આ વખતે વરસાદ ન આવે એવી આગાહી પણ પહેલાથી થઈ ગઈ છે. પણ ગ્લોબલ વોર્મિંગ માટેની તકલીફો છે એને ક્યારે આપણે ચેક કરી? આપણા સ્વયંથી, આપણી જાતથી એનો સ્વીકાર કર્યો? અને જો જાતથી એનો સ્વીકાર કરીએ તો કોઈ એક વ્યક્તિ ક્યારેય મેં કહ્યું પરિણામલક્ષી બની શકતી હોતી નથી, પણ બધા જ લોકો એ દિશાનો પ્રયત્ન કરે. એક સારી બાબત છે કે વિશ્વના 4-5 દેશોમાં હાઇડ્રોજન ટ્રેન માટેનો વિચાર 3-4 દેશોમાં છે. ભારતમાં પહેલી હાઇડ્રોજન ટ્રેન ગઈકાલે શરૂ થઈ, ભલે 80 કિલોમીટરની અત્યારે થઈ છે, પણ એ હાઇડ્રોજન એ ગ્લોબલ વોર્મિંગ માટે ખૂબ જરૂરી છે. યુદ્ધની સ્થિતિ છે, એકબીજા ઉપર અનેક પ્રકારની તકલીફો છે. ભારત દેશને તો અનેક તકલીફો છે, કારણ કે ભારત દેશનો 93% ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ એ દરિયાઈ માર્ગે ચાલે છે. અને એ દરિયાઈ માર્ગ સંપૂર્ણપણે જ્યારે બંધ છે ત્યારે વિકલ્પ આપણી પાસે હોવો જોઈએ. અને એવા વિકલ્પમાં સ્વદેશી એ સૌથી મોટો વિકલ્પ છે. જેટલું પણ સ્વદેશીની ચીજ અપનાવીશું એનાથી લાભાલાભ અનેક પ્રકારના થવાના છે. રોટરી ક્લબ અનેક પ્રકારના કાર્યક્રમ કરે છે. ધાંગધ્રા નગરપાલિકાની ગઈકાલે જે કાર્યક્રમમાં અમે કહ્યું હતું કે 12 સંસ્થાઓ શહેરની કમસે કમ દર મહિને એક સંસ્થા આગળ આવી જોઈએ, અને એ 12 સંસ્થાઓ વિવિધ પ્રકારના કાર્યક્રમો અપનાવે અને દર વર્ષે કાર્યક્રમ કરે. જે તે શહેરના બાળકથી લઈને સિનિયર સિટીઝન સુધીમાં ક્ષમતા રહેલી છે, ક્ષમતાને બહાર લાવવા માટે એનું નેતૃત્વ કોઈ સંસ્થા લે. નગરપાલિકા ફાઇનાન્શિયલી અને બીજી રીતે મદદરૂપ બને, પરંતુ સાથે મળીને શહેરમાં માળખાકીય વિકાસની સાથે સામાજિક વિકાસને જો બળ આપવામાં આવે તો ચોક્કસપણે એના લાભાલાભ થવાના છે. એક નાનો એવો દાખલો આપું કે મેં હમણાં જ જ્યારે આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત થયું ત્યારે કહ્યું હતું કે આઇકોનિક રોડ શહેરના મધ્યમાંથી પસાર થવાનો છે. ત્યાં જેટલી પણ દુકાન આવતા હોય, જેટલા પણ ઘર આવતા હોય, એમને એક વૃક્ષ આપીએ અને એ વૃક્ષને દત્તક લઈને ઉછેરે તો આખા આઇકોનિક રોડ કેવો સરસ મજાનો લાગે. તમે ક્યાંક ગોઝારિયા બાજુ જાઓ કે તમે ક્યાંક નડિયાદની બાજુ આગળ જાઓ કે તમે ક્યાંક દક્ષિણ ગુજરાતમાં જાઓ, રોડની બંને સાઈડ હરિયાળી હોય છે, વૃક્ષો હોય છે, તો એ રસ્તો કેવો સરસ મજાનો સુંદર લાગતો હોય છે. આવા નાના નાના વિચાર થકી કોઈ કામ દુનિયામાં નાનું હોતું નથી. પ્રત્યેક કામ સારું જ હોય છે. અને અહીં બેઠેલો વ્યક્તિ
પછી એ પદાધિકારી હોય કે ન હોય, વીકમાં એક કામ તો કોઈને કોઈ સારું કરતું હશે. પણ આપણને શું, હમણાં વિશાલભાઈ સ્વાગતની જે વાત કરીને એવી ટેવ રહેલી છે કે આપણે સારું કામ કરીએ આપણને નજરઅંદાજ થાય છે, આપણે એને દ્રષ્ટિપાત કરી શકતા હોતા નથી. પણ પોતાની ડાયરી બનાવવી જોઈએ કે આ વીકમાં મેં શું સારું કામ કર્યું, અને એ સારા કામને આગળ ધપાવવા માટે જો ધીરે 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 બધા જ લોકો આગળ આવશે. એમ રોટરી ક્લબ ઓફ ધાંગધ્રા પોતાની એક વર્ષની પ્રક્રિયામાં જે કોઈ કાર્યનો નિર્ધાર કર્યો હોય એ કાર્યને આગળ વધારવા માટે પ્રયત્નશીલ બનશે તો સમાજને એનો ચોક્કસપણે લાભ પ્રાપ્ત થવાનો છે. એ વાત સાચી કે પોલિયોમાં સમગ્ર વિશ્વમાં લીડ રોટરીએ લીધી, અને રોટરીએ જ્યારે લીડ લીધી ત્યારે પોલિયો નાબૂદીનું કાર્ય આપણે કરી શક્યા. નહીતર હજુ પણ આ સમાજની અંદર જે જૂના લોકો હશે જેને પોલિયો થયેલો હશે એને આપણે જોઈ શકીએ છીએ કે એને પોલિયોની કેટલા પ્રકારની તકલીફ થઈ હશે ને કેટલા પ્રકારની મુશ્કેલી હશે. આપણે સૌ સાથે મળીને, મેં એમને કહ્યું હતું કે મારે ગાંધીનગર જવાનું છે એટલે 9 વાગે આપણે કાર્ય પૂરું કરીશું, એટલે તમે બધા જ સમયસર કાર્યક્રમ ચલાવ્યો એના માટે સૌ કોઈને અભિનંદન. સમયસર શરૂ પણ કર્યો છે. આપ સૌ જે કંઈ જવાબદારી પ્રાપ્ત કરી છે, પુનઃ એ જ કહીશ કે જવાબદારી એ વ્યવસ્થાનો એક ભાગ હોય છે. પ્રમુખ, સેક્રેટરી કે અન્ય પદો એ વ્યવસ્થાનો એક ભાગ હોય છે. એ વ્યવસ્થાની સાથે જો ટીમ કામ કરતી હશે તો ટીમ સ્પિરિટ આગામી દિવસોમાં રોટરી ક્લબને આ દેશ માટે, આ રાજ્ય માટે, આપણા ધાંગધ્રા માટે વધુ પ્રભાવશાળી કાર્ય કરી શકશે. એ દિશાનો આપણે નિર્ધાર કરીએ. પુનઃ નવા વરાયેલા તમામ પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન. સૌનો આભાર. જય રોટેરિયન. ભારત માતા કી જય. કહીને સાહેબ તે સીધી અમારા દિલમાં ઉતરી ગઈ છે. અને જેમ મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે પોતાને શોધવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે બીજાની સેવામાં તમારી જાતને ગુમાવી દો. તમારી વાતોએ અમારા એ પ્રેમને જગાડ્યો છે. થેન્ક યુ સો મચ સાહેબ. ખૂબ ખૂબ આભાર તમારું. હવે હું કાર્યક્રમને આગળ વધારતા ટોકન ઓફ લવ કે જે આપણા અતિથિ વિશેષ અહીંયા પધાર્યા છે તો એમને આપણે શ્રીમતી હિતાબેન જાનીને ટોકન ઓફ લવ માટે હું કલ્પેશભાઈ ત્રિકમાણીને વિનંતી કરીશ કે તેમને ટોકન ઓફ લવથી આપણે તાળીઓથી વધાવીએ શ્રીમતી હિતાબેન જાની. આજના આપણા અતિથિ વિશેષ શ્રી આઈ.કે. જાડેજા સાહેબને ટોકન ઓફ લવ માટે કૌશલભાઈ વોરાને હું વિનંતી કરીશ કે આપ આગળ પધારો અને સાહેબશ્રીને ટોકન ઓફ લવ રોટરી ક્લબ ઓફ ધાંગધ્રા તરફથી અર્પિત કરો. રોટરી